સૌથી પહેલા સમાચાર દેવભૂમિ દ્વારકાથી મુશળધાર વરસાદના કારણે આખી દ્વારિકા નગરી ડૂબી ગઈ છે, કેમ કે એટલો વરસાદ વરસ્યો છે કે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુશળધાર વરસાદના કારણે દ્વારકામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। 10 ઇંચ વરસાદ વરસ્યો છે દ્વારકામાં અને તેના કારણે રસ્તા જળમગ્ન થઈ ગયા છે, હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેજ પ્રવાહ અહીંયાથી પાણીનો પસાર થતો આપ જોઈ રહ્યા છો। 10 ઇંચ વરસાદ આજે દ્વારકામાં પડ્યો। તોતાદ્રી, મઠ, આવડાપરા, ભદ્રકાળી સહિત વિસ્તાર કે જ્યાં પાણી થઈ ગયું છે। ઇસ્કોન ગેટ, દ્વારકા મંદિર સંચાલિત આરામ ગૃહમાં પણ પાણી ભરાઈ ગયા। નેશનલ હાઈવે ઉપર 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। દુકાનો, હોટલમાં પણ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। પાણીનો એવો તેજ પ્રવાહ અહીંયાથી પસાર થતો જોવા મળ્યો કે ઊભા રહેવું પણ મુશ્કેલ છે। અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। રાજુ, શું સ્થિતિ દ્વારકાની? અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ આ નેશનલ હાઈવેના દ્રશ્યો છે જ્યાંથી એટલો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે કે 2 ફૂટ સુધી પાણી ભરાય છે। અહીંયા સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કોઈ પસાર ન થાય, પણ જો દૂર સુધી આખા રસ્તા ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે। જો કદાચ કોઈ અહીંયા પહોંચે અને તેને બચાવવું પડે તેના માટે સતર્કતાના ભાગરૂપે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, પણ દ્વારકા ડૂબી ગયું છે। દ્વારકાના કલેક્ટર GT પંડ્યા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। સર, શું જાણકારી અત્યારે દ્વારકામાં ઓવરઓલ વાત કરીએ તો ક્યાં કેટલા પાણી ભરાયા, ક્યાં સૌથી વધારે ખરાબ સ્થિતિ? દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં તાલુકામાં વધારે વરસાદ છે, કલ્યાણપુર અને અંબાલિયા। આ ઉપરાંત દ્વારકા જે ઝોન છે ત્યાં પણ વધારે વરસાદ છે। લગભગ ચારેય તાલુકાઓમાં 18 ઇંચ જેટલો છેલ્લા 24 કલાકથી વરસાદ પડેલો છે। દ્વારકામાં આપણી પાસે NDRFની એક ટીમ છે, ખંભાળિયા ખાતે આર્મીની ટીમ પણ આવેલી છે। આર્મીની ટીમ મારફતે આપણે ખંભાળિયામાં જે અમારો વી ડેમ છે તે ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને શિફ્ટ કરાવી રહ્યા છીએ। લગભગ 100 જેટલા લોકોને શિફ્ટ કરાવેલા છે અને એમની જમવાની વ્યવસ્થા સ્થાનિક આગેવાનો ચીફ ઓફિસર દ્વારા કરાવવામાં આવી રહી છે। આ ઉપરાંત અમારું એક કલ્યાણપુર તાલુકાનું ગામ છે ધુમસર, ત્યાં 4 લોકો રહી રહેલા છે, મજૂરો છે। તેઓ મકાનની છત પર છે, પરંતુ બાજુમાં નદી છે અને પાણીનું લેવલ વધી રહ્યું છે, એટલે અમે એરફોર્સનું ચોપરની વ્યવસ્થા કરાવી છે। એરફોર્સમાં જામનગરમાં વરસાદ હોવાથી અત્યારે લિફ્ટ નથી થઈ રહ્યું। જેવો ત્યાં વરસાદ થોડો ઓછો થશે એટલે ચોપરની મદદથી અમે જે ભાડથરના 4 લોકો છે અને ટીમડીના જે લોકો છે એમને અમે એરલિફ્ટ કરાવવાની વ્યવસ્થા કરેલી છે। આ ઉપરાંત જે મધ્યાહન ભોજન કેન્દ્રો છે શાળાઓમાં, કે જ્યાં અમે પ્રિન્સિપાલ, શાળાના સ્કૂલના પ્રિન્સિપાલને અને મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોને કીધું છે કે જે પણ લોકો નજીકમાં જેમને કોઈ બી પ્રકારના ફૂડનો પ્રોબ્લેમ હોય તો એ ફૂડ તમે શાળામાં જઈ અને ત્યાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં અમે જમવાની વ્યવસ્થા બી કરાવેલી છે। આ ઉપરાંત ભાટિયા સ્ટેશન પર એક ટ્રેન ફસાયેલી છે, જેમાં અમારા જે આભાર સર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। આપણી સાથે મંત્રી મુળુભાઈ અત્યારે જોડાઈ ગયા છે। મુળુભાઈ, શું સ્થિતિ છે અત્યારે? હમણાં જ કલેક્ટર કહી રહ્યા હતા કે કેટલાક લોકોને એરલિફ્ટ પણ કરવામાં આવી રહ્યા છે, તો આપના પાસે કોઈ જાણકારી મળી છે ખરી, ક્યાંય કોઈ ફસાયું હોય અથવા કોઈ વિગતો? અહીંયા ખૂબ વરસાદ છે। હું પરમ દિવસે સાંજેથી કાલે જામનગર, દ્વારકા 2 જિલ્લામાં ખૂબ વરસાદ છે અને ઘણા બધા જગ્યાએથી લોકોને અલગ રીતે જે રેસ્ક્યુ કરવાના તો કર્યા છે ને। હજી જામનગર જિલ્લામાં 2-3 ગામમાં આમરા છાપર ગામ છે ત્યાં અને ગાડુકા ગામ છે, ત્યાંથી વાડી વિસ્તારમાં થોડા માણસો મકાનમાં છે, શેપ છે, પણ ચારે બાજુ પાણી। અને દ્વારકા જિલ્લામાં આજે રાત્રે ખૂબ વરસાદ પડ્યો, અત્યારે ચાલુ છે અને ત્યાં પણ અલગ લોકોને જગ્યાએથી સ્થળાંતરિત કર્યા છે। અને હમણાં એક ભાણવડમાં ગુંદા ગામ છે, ત્યાં મકાન ઉપર એક ઝાડ પડવાથી એક મધ્યપ્રદેશના મજૂર હતા, એ બેનનું અવસાન થયું છે, ડેથ થયું છે અને અત્યારે અલગ જગ્યાએથી સ્થળાંતર જ્યાંથી કરવાના છે કરી અને પ્રકાશને બાકી બધી વ્યવસ્થા કરી છે। તુમથર ગામમાં પણ એક જગ્યાએ છે, હમણાં કલેક્ટરે કીધું પ્રમાણે ત્યાંથી પણ રેસ્ક્યુ હેલિકોપ્ટરથી કરવું પડે છે।
એટલે ઓલ ઓવર વરસાદ ખૂબ છે અને બધા ડેમો ઓવરફ્લો છે. પાણીનો પ્રવાહ બધા ડેમમાંથી ખૂબ વધારે જાય છે. અત્યારે ઘણા બધા રસ્તાઓ પણ બંધ છે. મુળુભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ઘણા બધા રસ્તાઓ બંધ છે, અનેક જગ્યાએ લોકો ફસાયા છે. કોઈને દોરડાની મદદથી તો ક્યાંક તો એરલિફ્ટ કરવા પડે એવી સ્થિતિ પણ સર્જાઈ છે. એટલા પાણી ભરાયેલા છે અને સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. કલ્યાણપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે, ખંભાળિયામાં આર્મીની ટીમ તૈનાત છે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે તેની તત્પરતા પ્રશાસન તરફથી બતાવવામાં આવી છે અને તેના જ ભાગરૂપે કેટલાક લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. કેમ કે હાઈવે ઉપર 2-2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે, રસ્તા ઘણા બધા બંધ થઈ ગયા છે. હજી પણ વરસાદનું જોર અત્યંત છે, નદી નાળા પણ છલકાઈ રહ્યા છે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે 10 ઇંચથી વધુ વરસાદ વરસશે તેવું અગાઉ પણ હવામાન વિભાગે કહ્યું હતું અને આગાહીની માફક જ દ્વારકામાં 10 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. હજી દિવસભર વરસાદ વરસશે